હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ હે હરિ શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતી આપજે માત ભૂલ્યા અક્ષરને માં બતાવજે હે તારા ગુણ લાગાઉ દિન રાત અરે ભૂલ્યા અક્ષર ને માતું બતાવજે તારા ગુણ લાગાઉ દિન રાત જ્યાં જાગે ત્યાં રામ જપરા અને સીતા રામને સંભાળ ઉઠત બેઠત એ આત્મા જી 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 પ્યારા ચાલંતા ચિતાર ઉઠત બેઠત એ આત્મા જી 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 પ્યારા ચાલંતા સિતાર ગુણપતિ ગુણ આગે રહો હે ગુણપતિ ગણપતિ ગુણ આગે રહો ને દો કર જોડે દાસ સદા સર્વદા સમરતા પ્યારા વિઘન ન આવે એ પાસજી જી 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 પ્યારા વિઘન ન આવે પાસ એમ સરસ્વતી માં સુર દીજીએ ને ગણપતિ દીજીએ જ્ઞાન અને બજરંગી મહાબળ દીજીએ મોહે સદગુરુ દીજીએ શાન જી 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 મોહે સદગુરુ દીજીએ શાન મૂળ મહેલમાં વસે ગણેશા મૂળ મહેલમાં વસે ગણેશા ગુરુ ગમશે ગમ પાતા ગણપતિ દાતા મેરે દાતા તમે ભાંગો મારા દલડની ભ્રાતા તમે ખોલો મારા રુદિયાના તાળા મારા દુઃખ દારિદ્ર મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા
દીપ ને કરું આરતી ધૂપ દીપ ને હે ધૂપ દીપ ને કરું આરતી ગુગળના ધૂપ હોતા દાદા ગુગળના ધૂપ હોતા ગણપતિ દાતા મેરે દાતા તમે માંગો મારા દલડાની બ્રાતા તમે ખોલો મારા હૃદયના તાળા હે મારા દુઃખ દારિદ્ર મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા જય ગજાનન જય ગજાનન જય ગજાનન મધુરી ચાલ ચલંતા દાતા મધુરી ચાલ ચલંતા ગણપતિ દાતા મેરે દાતા બોલારું ફળ્યો તોરલ પૂરી બોલારું ફળ્યો મર જીવા મોજું પાતા દાતા મર જીવા મોજું પાતા ગણપતિ દાતા મેરે દાતા તમે બાંબો બ્રાતા તમે ખોલો મારા રુદિયાના તાળા આય મારા દુઃખ દારિદ્ર મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા ગૌરી તમારા પુત્રને આને સમરે મધુરાજ મોન મણ દિવસે સમરે અટવાણિયા હરે યમરાતે સમરે સંતને જો શિવજી સમાન બીજો કોઈ દાતા જ નહીં ભોલેનાથ
સમાન દાતા જ નહીં આને વિપત વિધાન હાર પણ લજા એ લજાય મારી રાખજો આરે શિવ નંદી કે યશવા આરે શિવ નંદી કે યશવા શિવજી સમાન કોઈ દાતા જ નહીં વિપત વિદારણ હાર સાહેબ આપણી વચ્ચેથી જે જીવ સાહેબ શિવ પાછે ગયો છે એટલે ગજાનંદ મહારાજને યાદ કર્યા પણ એમ કહેવાય કે કોઈ પણ જીવને સદગતિ માટે સાહેબ ભોળિયાનાથ પાસે જવું પડે સાહેબ છેલ્લે આપણે દીવું મૂકવા મહાદેવના મંદિરે જતા હોય સાહેબ એટલે આ જીવને સદગતિ પામે અને એમના માટે અહીંયા હું ને તમે જ્યારે ભેગા થયા છીએ ભગવાનને યાદ કરી એટલે મહાદેવને યાદ કરવા છે પણ કેવી રીતે છે શક્તિ કેરો સાથ જટા પર ગંગવાય દિન રાત ડાક ડમરૂ ના દંડમાં છે શક્તિ કેરો સાથ જટા પર ગંગવાય દિન રાત ડાક ડમરૂ ના દંડમાં શંખ નામાદ કરે છે શિવને બધો જીવ દિન રાત ઘોડાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત એ ડાડાને તમે ભજો જીવ દિન રાત ઘોડાને તમે ભજો જીવ દિન રાત શિવના બાળ હુમૈયા અર્ધાંગીની નારદ સાનંદ જપે શિવના જા જા કરો સુભાષભાઈ કાર્તિક ગણેશ શિવના બાળ હુમૈયા અર્ધાંગીની નારદ સાનંદ જપે શિવના જાપ દેવો પણ કરે છે કજવા શિવને બધો જીવ દિન રાત ઘોડાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત હે ઘોડાને તમે બધો જીવ દિન રાત દાદાને તમે બધો જીવ દિન હેરા શોભે છે કૈલાસ હે કૈલાસ હે કૈલાસ હે કૈલાસ શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદી ચડાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદી ચડાવે ત્યાં જ કરે છે ચાર વેદની વાત શિવને બધો જીવ દિન રાત ઘોડાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત એ ઘોડાને બધો જીવ દિન રાત દાદાને તમે બધો જીવ દિન રાત છે શક્તિ કેરો સાધ 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 છે શક્તિ કેરો સાધ જોડા પર ગંગવાય દિન રાત લાખ ડમરૂ ના દંડમાં એવો છે શક્તિ કેરો સાધ
જટા પર ગંગ વાહે દિન રાત નાક ડમરૂ ના ડમડમાટ શંખ ના નાદ કરે છે વાત શિવને બધો જીવ દિન રાત ઘોડાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત એ ઘોડાને તમે બધો જીવ દિન રાત દાદાને તમે બધો જીવ દિન રાત કરે છે શિવજી તાંડવ કરે છે શિવજી તાંડવ નાદ દિગપાળો ના ઘૂસતા હાથ જોઈને દેવો ફફડે આ કરે છે શિવજી તાંડવ નાદ દિગપાળો ના ઘૂસતા હાથ જોઈને દેવો ફફડે યાદ ભોળાને વિન વિન શિવને બધો જીવ દિન રાત ભોળાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત એ ભોળાને બધો જીવ દિન રાત દાદાને તમે બધો જીવ દિન રાત છે શક્તિ કેરો સાધ 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 છે શક્તિ કેરો સાધ જટા પર ગંગ વાહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમા છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વાહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાટ શંખ ના નાદ કરે છે વાત શિવને બધો જીવ દિન રાત ભોળાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત એ ઘોડાને તમે બધો જીવ દિન રાત એ દાદાને તમે બધો જીવ દિન રાત हरिओम हर 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 महादेव 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 हरिओम हर हर ना जाना शशि ने बाण हुए दिन रात तू जीव नदी प्रदीप ना जा हरिओम हर हर ना जाना शशि ने बाण हुए दिन रात तू जीव नदी प्रदीप ना जा शिव जो गण गण माया शिव ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात ए भोला ने तुम्हें बजो जीव दिन रात दादा ने तुम्हें बजो जीव दिन रात भोला ने तुम्हें बजो जीव मन मरे माया मरे ये मर मर जात शरीर मन मरे माया मरे मर मर जात शरीर आशा सूचना ना मरे एक कह गए दास कबीर आशा सूचना ना मरे एम कह गए दास कबीर कह गए दास कबीर
સુંદર મજાની રચના છે અને કલાકારો પણ ઘણા છે, એટલે ગજાનંદ મહારાજને યાદ કર્યા, ભોળિયાનાથને યાદ કર્યા, પણ એક બે રચના લઈને પછી આપણે સુભાષભાઈ જડવું છે અને બધા કલાકારો છે એમને સાંભળવાના છે. ત્યારે અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. કોઈ શેર કે સવા શેર કદી નવ થાજો, થાવો તો બસ એક પાસે થાજો. કોઈ શેર કે સવા શેર કદી નવ થાજો, થાવો તો બસ એક પાસે થાજો. લજિયા નિરાખી ને બનજો સવાયા, લજિયા નિરાખી બનજો સવાયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. જગત જીતવાને કરે મોટી વાતું, પોતાનું મનડું એક નથી રે જીતાતું. જગત જીતવાને કરે મોટી વાતું, પોતાનું મનડું એક નથી રે જીતાતું. પહેલે પગથિયે સમજી જાય ડાયા, પહેલે પગથિયે સમજે ઈ ડાયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા, આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા માયા.
મરણ માન માને ગણેશાને કોઈ માંડવામાં હે રામ કેતું નથી કોઈ મરણ માન માને ગણેશાને કોઈ માંડવડામાં હે રામ એ કેતું નથી કોઈ આ એક તો સમય છે બીજી બધી માયા એક તો સમય છે બીજી બધી માયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા અજબ આ જગત છે ઊંડાએ ના પાયા અજબ આ જગત છે ઊંડાએ ના પાયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે સમય આવે સુખનો જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાહેબ આપણો સાથ મૂકી દેતા હોય છે ત્યારે પરિવારમાં કોઈ એવી દુઃખદ ઘટના આવે સાહેબ સમાજમાં કોઈ દુઃખદ ઘટના આવે ત્યારે પરિવાર તો સાથે હોય જ છે સાહેબ પણ ભજનમાં એવું કહેવામાં આવ્યું છે સમય આવે સુખનો જગત હાથ જોડે સારો સમય હોય ત્યારે બધા ભેળા રહેતા હોય સાહેબ પણ ખરાબ સમયમાં સાહેબ આપણો સાથ મૂકી દેતા હોય છે એટલે જ્યારે વખત વહમો આવતો હોય સાહેબ સાચી જરૂર ત્યારે જ પડે છે આપણે કોઈ પણ સમાજ હોય ઘરના વ્યક્તિ હોય કુટુંબ હોય સાહેબ પણ જ્યારે કુટુંબના હોય કોઈ સમાજના હોય આપણો ખરાબ સમય આવે સાહેબ ત્યારે જે આપણી સાથે રહેતા હોય સાહેબ એ જ હાજા હિરલા છે સાહેબ એટલે અહીંયા સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે વખત આવે વહમો તો સમજે પરાયા વખત આવે વહમો તો સમજે પરાયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા અજબ આ જગત છે ઊંડાએ ના પાયા અજબ આ જગત છે ઊંડાએ ના પાયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા સમજણ વગરનું જીવવું ભાઈ એક જીવો વર્ષ હજાર પણ સમજી ઘડી એક જીઓ અરે તો સમજો બેડો પાર પણ સમજી ઘડી એક જીવો તો સમજો 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 આપણે બધાને ખબર છે મને ને તમને અને ભાઈ મને વાત કરી કે ગઈકાલે જે સાહેબ
મોરબીમાં જે ઘટના બની છે ખૂબ દુઃખદ ઘટના છે સાહેબ. અને જેટલા પણ લોકો ત્યાં ઘવાયા છે અને સાહેબ પરમાત્માએ જેને વાલા કર્યા છે સાહેબ, એટલે એમના માટે મને ભાઈ વાત કરી કે ગાવાનું છે કાંઈક, એટલે ખાસ એમના માટે સાહેબ દુઆ કરવી છે, એમના માટે સાહેબ પ્રાર્થના કરવી છે કે જ્યાં પણ હોય સાહેબ, અને ખાસ કરીને નાના બાળકો. સુભાષભાઈ, હા, નાના બાળકો સાહેબ, ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે. એટલે આપણે બધાએ એમની માટે પ્રાર્થના પણ કરવાની છે કે જ્યાં પણ એ જીવ હોય અને ભગવાન પાસે આત્માને શાંતિ આપે એને. અને એમના માટે અહીંયા કંઈક એક બે રચના ગાવી છે. ત્યારે ઈશ્વર તે અમને અળગા કર્યા છે, આ જન્મારે અમને જુદા રે કર્યા છે. ઈશ્વર તે અમને અળગા કર્યા છે, આ જન્મારે અમને જુદા રે કર્યા છે. મારી પ્રેમ ભક્તિમાં શું ભૂલ પડી, એની સજા મને જુદાઈ મળી. ઘણાનો બાપ, ઘણાની માં, ઘણાની બેન, હે ઘણાના ભાઈ, કુટુંબમાં કોણ ક્યાં અલગ થઈ ગયું છે સાહેબ એ ખબર નથી. એક બાપ કહેતો હોય સાહેબ, એક દીકરો કહેતો હોય, એક માં કહેતી હોય કે મારો દીકરો. આજે રેલનગરની જ ઘટના છે સાહેબ. એક કુટુંબના એમની માં, એમનો બાપ, ભાઈ, બેન, આખું પરિવાર સાહેબ વયું ગયું. ખાલી એક 9 વર્ષનો દીકરો બચ્યો છે સાહેબ. એટલે એમના માટે કહેવું પડે સાહેબ. હા, આપણા ભારત દેશમાં ને વિદેશમાં પણ સાહેબ એટલી પ્રાર્થના કરે છે લોકો કે આ અકસ્માત જે થયો છે, એટલે આપણો ને એનો પ્રેમ, બાપ દીકરાનો પ્રેમ હોય સાહેબ, માં દીકરાનો હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, પણ આમાં તો કોણ કોનાથી અલગ થઈ ગયું છે કંઈ ખબર જ નથી સાહેબ. એટલે પધારો વિજયભાઈ, જય હો. એટલે એમના માટે એક બે રચના લેવી છે. ત્યારે ફરી એકવાર ઈશ્વર તે અમને અળગા કર્યા છે, આ જન્મારે અમને જુદા રે કર્યા છે. મારી પ્રેમ ભક્તિમાં શું ભૂલ પડી, એની સજા મને જુદાઈ એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો. એના વિના જિંદગી શું જિંદગી રહી, એના વિના જિંદગી શું જિંદગી રહી. સંગાથે સ્વર્ગ છે મારે, એના વિના જીવન ઝેર છે મારે. નાના દીકરા ને દીકરીઓ સાહેબ એ વયા ગયા હોય સાહેબ, એની મા બાપ સાહેબ વૈધો હોય પાછળ. કુટુંબના 9 જણા મરી ગયા સાહેબ. ભગવાને વાલા કર્યા છે એને. કોઈ વિચાર્યું નહોતું સાહેબ કે 17 રૂપિયાની ટિકિટ, કાલનો પ્રસંગ, 17 રૂપિયાની ટિકિટ સાહેબ સ્વર્ગની ટિકિટ હશે. એટલે ભગવાનને પ્રાર્થના કરવી છે જેટલા પણ જીવ સાહેબ
આ મોરબીના નરકમાં જેવો જીવ ગુમાવ્યો છે સાહેબ, એમના માટે પ્રાર્થના કરવી છે. એની માં, એનો બાપ, કોઈની બેન, કોઈનો ભાઈ, એ શું કહેતા હોય? એની સંગાથે સ્વર્ગ છે મારે, એના વિના જીવન ઝેર છે મારે. એની યાદોમાં હું રોજ ભટક્યા કરું. હવે જીવ વગર હું તો જીવ્યા રે કરું. એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, મારા હૈયાનો હાર હું તો હારી ગયો. એના વિના જિંદગી શું જિંદગી રહી, એના વિના જિંદગી શું જિંદગી રહી. પણ આજે જે પ્રસંગે સાહેબ ભેગા થયા છીએ કે આ પરિવારમાં સાહેબ ઘેરો વડલો, અમને દીપકભાઈ વાત કરી, અમને ફોન આવ્યો હતો એટલે કે આપણે કાર્યક્રમ કરવાનો છે, પણ કોઈ અહીંયા કલાકારને નાતે કોઈ નથી એવું સાહેબ. એક સંબંધને તાતણે બંધાવીને આ પ્રસંગમાં સાહેબ બધાએ ભાગ લીધો છે. બધા કલાકારો પોતપોતાની રીતે બબે પુષ્પ ચડાવીને આવ્યા છે. ત્યારે એક એવી બાપની રચના સાહેબ ઇન્દ્ર ભારતી બાપુએ સાહેબ એક સુંદર મજાની રચના લખી છે, અને એ રચના મારે સાહેબ ગાવી છે. ત્યારે એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો રે મારા બાપનો રેલો. મીઠો છાયડો મારા બાપનો. માએ જન્મ દીધો હોય સાહેબ, 9 મહિના ઉદરમાં રાખ્યો હોય સાહેબ, એ વાત 100%ની છે. પણ આપણી પાછળ નામ બાપનું લાગે છે સાહેબ. ઘરે માં પૂછતી હોય દીકરા જમ્યો છે કે નહીં, હા આપણે વળતી હોય સાહેબ માં, અને એમ 2 વાર એમ કે નથી દેવું જમવા, ઘરની બહાર નીકળી જાય, પણ એ જ માં પછી આપણે ગોતવા આવે. એ માની ભૂમિકા, પણ બાપની ભૂમિકા શું સાહેબ? કે બાપ એમ વિચારતો કે મારા ગયા પછી આ દીકરો કુટુંબને કેવી રીતે આગળ લઈ આવશે સાહેબ. આ બધી ચિંતા બાપ કરતો હોય સાહેબ. એટલે જ એને ઘેરો વડલો કીધો છે સાહેબ. જનેતા છે, પણ સાથે બાપનું પણ સાહેબ ખૂબ મહત્વ હોય છે. અને ત્યારે અમારા દીપકભાઈની વચ્ચે આ સાહેબ એમ કહેવાય ઘેરો વડલો સાહેબ અહીંથી ગયા હોય, એટલે કહેવું પડે એ બાપની વેદના, દીકરાની વેદના શું હોય સાહેબ. એવી આંગળી પકડતી મારા બાપની રેલો, પછી ચાલ્યો હું તો એવી ડગમગ ચાલ રે મીઠો છાયડો રે મારા બાપનો રેલો. એવો મીઠો છાયડો રે મારા બાપનો રેલો.
એવો ટુકડામાં થી ટુકડો કરી આપતો રેલો, એવા ટુકડામાં ટુકડો કરી આપતો રેલો, પછી ભૂખો સુડાવે નહીં મારો બાપ રે મીઠો છાયડો રે મારા બાપનો રેલો, એવો મીઠો છાયડો રે મારા બાપનો રેલો. એક પિતા શું છે, બાપુએ સુંદર મજાની રચના લખી છે. ત્યારે છેલ્લી લાઈન, એવા પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો, મારા પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો, પછી દર્દ કરે બધા પલમાં મારા દૂર રે મીઠો છાયડો રે મારા બાપનો રેલો, એવો મીઠો છાયડો રે મારા બાપનો રેલો. શીતળ છાયા એ વડલાની હોય ત્યારે ઇન્દ્ર ભારતી બાપુ શું લખે છે લાઈનમાં, એવી શીતળ છાયા છે મારા બાપની રેલો, પછી ઇન્દ્ર કહે મને પણ નહીં બીજી આસ રે મીઠો છાયડો રે મારા બાપનો રેલો, એવો મીઠો છાયડો રે મારા બાપનો રેલો. પણ અમારે દીપકભાઈની ફરમાઈશ એવી હતી એટલે વધારે કાંઈ નહીં, પણ એક લાઈનમાં, એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ કે જો ચોર્યો રે મારો રે 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 રે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ કે જો ચોર્યો, જાન ગઈ જાણે જીવ ગયો મારો, જાન ગઈ જાણે જીવ ગયો, આજ હું તો સુનો માંડવડો રે મારો રે, કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો રે મારો, કાળજા કેરો કટકો મારો. આ સાથે ઘણા બધા કલાકારો આવ્યા છે એટલે બધાને થોડો થોડો ન્યાય મળે એટલે આગળનો દોર સુભાષભાઈને વિનંતી કરીશ કે આવે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, રામનાથ મહાદેવ કી જય, સ્વર્ગવસાત્માની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહા